પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જે અત્યારે વર્તમાન કાળે આ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ છે, એમને આ સૂત્ર બહુ જ ગમે છે, એમને સંપ બહુ જ ગમે છે. પોતે પોતાના અક્ષરોમાં એક સરસ સંપ સંબંધી વાત લખી છે. એમણે લખ્યું છે કે સંપ રાખે તે બુદ્ધિમાન અને સંપ ના રાખે એ બુદ્ધુમાન. ખબર પડી? એ એમના શબ્દો છે. સંપ રાખે તે બુદ્ધિમાન, ઇન્ટેલિજન્ટ, અને સંપ ના રાખે તે બુદ્ધુમાન, એટલે મૂર્ખનો રાજા. બુદ્ધુ તો ખરો પણ બુદ્ધુનો રાજા. અને પ્રાણીઓમાં પણ સંપની ભાવના હોય છે, તો આપણામાં તો હોવી જોઈએ કે નહીં? પ્રાણીઓમાં પણ સંપની ભાવના હોય છે. તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો સંસ્કાર છે, ખાનદાની છે, વિચાર છે. માટે મહંત સ્વામી મહારાજની આ એક રુચિ છે કે આપણે સંપત્તિ સાથે રહેશું તો કેટલાય નાના મોટા દુઃખને તમે સહેજે તરી જશો. પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રાસાદિક વાક્ય કે પાંડવોને દુઃખ ઘણું હતું, પણ પાંચેય પાંડવોને 5 આંગળીની જેમ સંપ હતો. આ 5 આંગળી ભેગી થાય તો કોળીઓ મોઢામાં જાય છે. હવે આ વાક્ય બહુ માર્મિક છે, સમજી લેજો. 5 આંગળી ભેગી થાય ને ત્યારે કોળીઓ મોઢામાં જાય છે ને પહોંચી શકે છે. આ 5માંથી 1-2 આંગળી રિઝાઇન કરે તો? પણ એ 5 પાંડવોને સંપ હતો તો 14 વર્ષનો દુઃખ એ પણ તરી ગયા. એમ પરિવારમાં તમારે નાના મોટા દુઃખ તો હોય, કારણ કે આ સંસાર છે, પણ સંપીને રહેશો તો એ દુઃખને તરી જશો. મહંત સ્વામી મહારાજનું પ્રાસાદિક વાક્ય છે કે સંપીને રહેશો તો સુખ દુઃખમાં પાર થઈ જશો, અને તૂટશો તો દરેકને દુઃખ આવશે. અને એ દુઃખ છે એનું કોઈ નિવારણ છે નહીં. એક છેલ્લો પ્રસંગ કહીને હું પૂરું કરું. મુંબઈમાં એક પરિવાર છે, પેડાર રોડ ઉપર એમનો જે બંગલો છે ને, બંગલાની કિંમત 1000 કરોડ છે. બોમ્બેમાં બંગલો હોવો ને એ બહુ મોટી વાત છે. અને એમાં પણ વરલીથી નીચે, પરેલ અને વરલીથી નીચે કોલાબા સુધી કોઈને બંગલો હોય ને એટલે એ કક્ષા જ જુદી ગણાય. ત્યાં જો બંગલો એટલે એને સમજવાનું કે આ પૃથ્વીનું પટ રહે ને ત્યાં સુધી એમના દીકરાઓ પેઢીઓ મર્સિડીઝમાં ફરશે, જો બરોબર ગોઠવે પૈસા તો. આ બંગલો છે પેડાર રોડ ઉપર છે. પેડાર રોડ ઉપર જે મુકેશ અંબાણીનું પોતાનું રેસિડન્સ છે ને, અંતિલિયા, એ પણ ઓફ પેડાર રોડ છે, પેડાર રોડ નથી. પેડાર રોડ અને નેપેન્સી રોડ એક જુદી વાત છે. પેડાર રોડ ઉપર જ્યાં 1.25 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા છે, ત્યાંની હું વાત કરું છું. હું ફરી વખત જાગ્રત અવસ્થામાં બોલું છું. હા, કે શું અહીં તમારા નડિયાદમાં વારમાં ચાલતું હોય તો તમને ફૂટમાં ખબર ના પડે, ગુઠામાં ચાલતું હોય એટલે વારમાં ખબર ના પડે. અમુક વખતે એ ગુઠામાં વારમાં ચાલતું હોય ને સ્ક્વેર ફીટ શું કહેવાય ને ખબર ના પડે. એટલે મુંબઈમાં સ્ક્વેર ફીટ ઉપર ચાલતું હોય. 1.25 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા જ્યાં છે ત્યાં મોટો બંગલો છે, એની હું વાત કરું છું. દુનિયામાં 3 એરિયા એવા છે જ્યાં લાખ રૂપિયા ઉપર પર સ્ક્વેર ફીટ ભાવ ચાલે છે. ન્યુયોર્કમાં મેનહટન, લંડનમાં વેસ્ટ એન્ડ અને મુંબઈમાં પેડાર રોડ. આ 1,20,000 1,30,000 રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા ચાલતી. તમે આમ પગલું મૂકો ને એટલે 1.25 લાખ, બીજું પગલું મૂકો ને 1.25 લાખ. ત્યાં આટલો મોટો બંગલો અને 2 જ જણા વારસ, 2 બહેનો વારસ. એટલે પિતાજીને કંઈક શારીરિક તકલીફ થઈને તાત્કાલિક અમેરિકા લઈ જવામાં આવ્યા. એમાં 2 માંથી મોટા જે હતા એને પિતાજી પાસે સહીઓ કરાવી લીધી કે મારા વારસ તરીકે આ પ્રોપર્ટી બધી એની. અને પછી પિતાજી ગયા પછી એને પ્રોડ્યુસ કર્યું કે ભાઈ જો બધું મારા નામે લખીને ગયા છે. એટલે એની માતા ને એની નાના હતા 2 જણા તો કહ્યું કે ભાઈ અમારું શું તો આમાં. એટલે પછી કોર્ટમાં કેસ થયો કે ભાઈ અમે 2 સંતાન છીએ બાપના, તો અમને બંનેને સરખું મળવું જોઈએ. અને દીકરો તો કોઈ છે જ નહીં, 2 દીકરીઓ જ છે વારસમાં, 2 દીકરીઓ, એમને કોઈ દીકરો તો છે જ નહીં. એટલે એ લોકોએ નાનાએ રજૂઆત કરી નાની બેને કે ભાઈ અમને બંનેને અડધું અડધું આપી દો. તો મોટા કે ના, મારે જ બધું જોઈએ. જો આ વર્તનમાં ખામી, લોભ, વૃત્તિ કેવી કહેવાય, તો એટલો વિખવાદ ચાલે છે. આ તો ખાલી 1000 કરોડનો એક બંગલો, બાકી બાજુમાં જ મોટો હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે
જ્યાં એક ફ્લેટ 40-40 કરોડના છે. 3 BHK ફ્લેટ 40 કરોડનો. પાછું અગેન, કારણ કે રોડ કયો છે? પેડા રોડ. એટલે 3 BHK ફ્લેટ જે તમારે અહીંયા નડિયાદમાં કદાચ 60 થી 80 લાખમાં કે કદાચ કરોડમાં મળતો હશે, 40-50 લાખમાં મળતો હશે. 3 BHK એ તમારે ખાલી 2 મીંડા પાછળ વધ્યા છે ત્યાં પેડા રોડમાં. 40 લાખના 40 કરોડ થાય છે. એવા ફ્લેટ, ગોવામાં મોટી પ્રોપર્ટી, ત્યાં મુંબઈમાં પાર્લામાં મોટા મોટા પ્રોપર્ટીઝ. પણ ઝઘડો ચાલે છે છેલ્લા 12 વર્ષથી. બેમાંથી જે વડીલ સંતાન છે એ કહે છે કે બધી જ પ્રોપર્ટી મારી, અને નાના એમ કહે છે કે ભાઈ આપણે અડધી અડધી કરીએ, અડધું તો મને આપ. તો કે એના પપ્પાએ આમાં સહી કરી, બધું મને આપ્યું છે. તો નાના કહે છે કે તે પપ્પા પાસે કરાવી લીધી છે, કારણ કે અમેરિકાને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા એટલે પંપાડીને હારી હારી વાતો કરીને. કોક તમે વડીલ હો ને અને કોક તમને પંપાડવા માંડે ને એટલે બહુ ચેતજો. હા, એટલે પરિવારમાં વિખવાદ શરૂ થશે. તમારી ઉંમર થાય અને તમારી પાસે પ્રોપર્ટી હોય, કોક તમને સારો થવા આવે ને એટલે પહેલા એનીથી ચેતી જજો, એ તમારું બધું ભૂંડું કરી નાખશે. સુપ્રીમ કોર્ટમાં અત્યારે કેસ ચાલે છે અને મુંબઈથી બંને વકીલો બે માટે જે અપિયર થાય છે, ઇન્ડિવિજ્યુઅલ બંને વકીલ રાખ્યા છે, એક એપિયરન્સના 5 લાખ રૂપિયા લે છે. બોમ્બેથી દિલ્હી જવાનું, એમાં બિઝનેસ ક્લાસમાં જવાનું. બે વકીલો સોલિસિટર છે બંને, એટલે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરે. અને ત્યાં કદાચ પછી મુદત પડે, કેસ આગળ ચાલે અને પછી પાછા આવે. આવવા જવાનું બિઝનેસ ક્લાસ અને એક અપિયરન્સના 5 લાખ. પછી સુપ્રીમ કોર્ટમાં તો સેકન્ડ્સ ઉપર ચાલતું હોય, ભાઈ તમને 30 સેકન્ડ આપીએ છીએ, તમને 50 સેકન્ડ આપીએ છીએ રજૂઆતની. તો જઈને બહાર નીકળે અથવા તો મુદત લઈને બહાર નીકળે એટલે 5-5 લાખ. અને સુપ્રીમ કોર્ટના સોલિસિટર્સ કે વકીલો તો તમે એના 5 લાખ એપિયરન્સના જમા કરાવો ને, અથવા 3 લાખ અથવા 1 લાખ જેની ફી હોય પર એપિયરન્સ, પછી જે ડેટમાં અંદર જાય ત્યાં સુધી પ્રવેશ ના કરે. તમારે કેસની કાલે સવારે મુદત હોય તો આજ સાંજ સુધીમાં તમારે એની ફી જમા કરાવી દેવાની કાલના એપિયરન્સની, અને પછી એ મુદત લઈને બહાર આવતો રહે 10 સેકન્ડમાં. તો એ તો એવું એ કક્ષા છે. 12 વર્ષથી લગભગ આ કેસ ચાલે છે અને વર્ષમાં 20 જેટલી બધી મુદતો પડે છે. બે વકીલોને મજા પડી ગઈ. આવું માખણ ક્યાંથી મળે? હવે એ વાત તો ઘેર ગઈ, કારણ કે એ લોકોને તો આ પૈસાની કોઈ કિંમત નથી ને પૈસા પોસાય છે. કારણ કે 20 મુદત લે એટલે 20-50 કરોડ અને બીજા 25 લાખ આવવા જવાના, એટલે 1.25 કરોડની વર્ષે કોઈ કિંમત નથી. એવું એટલું ધન છે એ લોકો પાસે. પણ ટેન્શન કેટલું, વિખવાદ કેટલો, પ્રતિષ્ઠામાં કેટલી ખામી આવી ગઈ, કેટલા લોકો જોડે નાના મોટા જોડે સંબંધોમાં પ્રશ્નો થયા, બંને બાજુ ઇનલોઝમાં કેટલા બધા પ્રશ્નો થયા, અને આખા પરિવારની બધી વાતો આખું ગામ જાણતું થઈ ગયું. તે શું કમાણી કરી? એટલે સંપની ખૂબ જરૂર છે. થોડું મોટું મન રાખી લેવું, થોડુંક જતું કરી લેવું, થોડુંક અનુકૂળ થઈ જવું, થોડુંક આપલે કરી લેવી, એમ સમજીને પણ સંપ રાખીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા ગુરુવરી એમ કહે છે કે સંપ રાખે તે બુદ્ધિમાન અને સંપ તોડે તે બુદ્ધુમાન. માટે આપણે આવી ભાવનાથી જીવવાનો પ્રયત્ન કરવો, કારણ કે આંખ બંધ થઈ જાય ત્યારે કશું ભેગું આવવાનું નથી. તો થોડુંક મોટું મન રાખવું, થોડુંક છોડી દેવું, તો પરિવારમાં સંપ રહેશે. તો રિલેશનશિપ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તો હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં 87% લોકોએ કહ્યું કે નજીકના નિયર એન્ડ ડિયર વન્સ એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરવો, that is the greatest joy upon this earth. પૃથ્વી પર મોટામાં મોટો આનંદ આ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે 1 લાખ પરિવારમાં થયો, 110 દેશોમાં થયો, 5 ખંડ ઉપર થયો અને 8 વર્ષ ચાલ્યો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને મુખ્ય પ્રશ્ન આ કે તમારી દ્રષ્ટિએ પરિવારમાં સર્વોચ્ચ આનંદનું મુખ્ય કારણ તમે શું સમજો છો? ત્યારે 87% લોકોએ કહ્યું કે પરિવારમાં જેની સાથે અમારે પ્રેમ છે, જેને અમારી માટે પ્રેમ છે, સંબંધો છે, એની સાથે બેસી ઉઠીને ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરી અને આનંદ કરવો એ પૃથ્વી પર જીવ્યાનો સૌથી મોટો આનંદ છે. તો એ આનંદ છે એ સંપથી રહે. સંપના હોય તો ક્યાં ભેગા બેસી શકીએ છીએ? માટે ભાવના દરેકમાં રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના
કે એમના આશીર્વાદથી આપણા સૌના હૃદયમાં આવા વિચારો અને ભાવનાઓ હંમેશા દ્રઢ રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.